લીંબડીના પાણશીણા ગામમાં સામસામે મારામારીમાં કુલ 5 જણા ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો જૂની અદાવત અને પંથ ચગાવવાની બાબતે છોકરાઓમાં મારામારી સર્જાઈ ત્યારે આ મારામારી વડીલોમાં પણ થવા પામી હતી। ત્યારે રમેશભાઈ ગગુભાઈ, મહેન્દ્રભાઈ ચંદુભાઈ, અનિલભાઈ ચંદુભાઈ સહિત સામેની પાર્ટીમાંથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ તમામ ઈજાગ્રસ્તને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। એના પપ્પાનો 2 વર્ષ પહેલાં હાથ ભાંગી નાખ્યો હતો। ત્યારે પતંગ ચડાવતા હતી કદી પતંગ કાપતો હતા, ક્રોસ કર્યો હતો। મારા છોકરા બધા થોડી ભાઈ ગયા, નીચે આવ્યા, નીચે વચ્ચે પાછી પડ્યા, એને મેકા હોય તમને વચ્ચે પડ્યો મારી। શું નામ તમારું? રમેશભાઈ। મારા છોકરાના હાથ માંગી નાખ્યા સાહેબ। મારવામાં તો એ 4-5 જણા હતા અને કેટલા લોકોનો વાગ્યું છે? 3 જણાને ઘાયલ કર્યા। આ ત્રીજો હુમલો છે। શું હતું માવામાં? મારવામાં ફાઈબલની લાકડી હતી સાહેબ। હા, બીજું? એમની કને હાંગડીઓ હતી, ફાઈબલની લાકડી હાંગડીઓ હતી। મારા છોકરા પતંગ ઉડાડતા હતા, હામલા લોકોએ મારા ઘરવાળાનો હાથ ભાંગી નાખ્યો હતો। પછી મારા દિયરના છોકરાના માથામાં નાખી અને હેમરેજ કરી નાખ્યું હતું। પણ એ તોય તે છતાંય તે અમે શાંત કરતા હતા, આમાં બાંધવા નતા જતા। આ મારો દિયરનો છોકરો છે પણ હાથ ભાંગી નાખ્યો મારો છોકરો છે। તો સાહેબ મેં 12 મહિનામાં ત્યાં ઘરે કોઈ નતા, છોકરા પતંગ ઉડાડતા હતા। પતંગ લૂંટવા હાટું થઈને અમને અમારી હારે ઝઘડો કરવા આવ્યા।